સુંદર ચિહ્ન બનાવ્યું છે એમના માથામાં પાછળના ભાગે. ખરેખર માં દુર્ગાનું એ પ્રતીક અને માં દુર્ગા એમણે વાળની સ્ટાઇલમાં બનાવ્યું છે એ જોવાલાયક છે. અહીંયા તમને માં નવદુર્ગા એમણે માથાના પાછળના ભાગમાં બનાવડાયું છે. આપ ક્લોઝઅપ પર સ્ક્રીન પર જોઈ શકો છો. અને હું જયનીતભાઈ શુક્લને વિનંતી કરીશ, બીકોઝ તમારી સામે કેમેરા છે. થેન્ક યુ. જરા ક્લોઝઅપ કરી અને એ વધારે સારી રીતે જોઈ શકાય. કેમેરામેનને વિનંતી. મિત્રો જબરજસ્ત તાલીઓથી આપણે વધાવી દઈશું કે માં દુર્ગાના નામ સાથે એમને હેરસ્ટાઇલ બનાવેલી છે. હવે તમને નવદુર્ગા ક્લિયર વંચાશે સ્ક્રીન પર. જેને વંચાય જોરદાર તાળીઓ પાડશે. થેન્ક યુ. મુકેશચંદ્ર કાશીનાથ દવેને હું માઇક આપું છું. અને આ નવદુર્ગા માથામાં જે નવદુર્ગા લખાવેલું છે એ જયનીતભાઈ માટે મુકેશચંદ્ર કાશીનાથ દવે બે શબ્દ કહેશે. ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ શરૂ કરીશું. ભાઈએ જે આ ચિત્ર બનાવ્યું છે એક્સેલન્ટ ગણાય અને આવું ક્યારેક જોયું નથી. મેં ફર્સ્ટ ટાઈમ પહેલા જોયું. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અમો આભારી છે પૃથ્વી સિરામિક, desigujju.com, એન્જેક વેબ વર્લ્ડ, એબીસી વોટર, હલ્દીરામ નિર્માણ, ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, હલ 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 હલ. એક મિનિટ. બીડી પટેલને વિનંતી કરીશ, સિટી ક્લબના પ્રેસિડેન્ટ, કે જયનીતભાઈ શુક્લ કે જેઓ આપણા મા અંબા ની આરાધનાના નવરાત્રી છે અને એમાં એમણે નવદુર્ગાનું જે પ્રતીક બનાવ્યું છે, તો આપણે એમને અંબાજી માતાની એક પ્રતિકૃતિથી 100% સન્માનવા જોઈએ. ફોટોગ્રાફર મનોજભાઈ અજયભાઈને વિનંતી કરીશ કે એનો ફોટો લેશે. પ્રતિમા પણ નવદુર્ગાની છે જયનીતભાઈ, એટલે મા અંબા આપને 100% ફળશે. લાયન્સ ક્લબ કલોલ સિટીના મિત્રો વતી હું શુભેચ્છા પાઠવું છું. માં નવદુર્ગા એક આધા શક્તિ છે અને આધા શક્તિને જ્યારે માથામાં કંડારીએ ખરેખર એક ચાંદ ચાંદ લાગી જાય એવી વાત છે. આધા એ પોતાના શ્રદ્ધા એટલી બધી છે કે જેમને જીવનમાં ઉતારી હશે પછી માથે ઉતારી હશે. એટલે એક અદ્ભુત ઘટના કહેવાય. અને આવી ઘટના ક્યારેક જ જોવા મળતી હોય છે. તો મા અંબા એમને ખૂબ ખૂબ સુખી કરે. હલ હલ એટલે અમે એ ગરબા સારા લાગ્યા હતા ગરબા.
જાન